અમદાવાદના છઠ્ઠા વચનામૃતમાં સંધ્યા આરતી પછી સભા થઈ અને કુબેરસિંહજીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ વચનામૃતમાં બે પ્રશ્નો છે. કુબેરસિંહજી કહે છે, ભગવાનનો નિશ્ચય થયો હોય એ નિશ્ચય પછી કોઈ દિવસે ડગે કે ના ડગે? શ્રીજી મહારાજ કે જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એનો નિશ્ચય ક્યારે પણ ડગે નહીં. આ સત્સંગને વિશે જે ભગવાન બિરાજે છે એ સર્વ અવતારના અવતારી છે, સદા સાકાર મૂર્તિ છે, અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે. અને એ ભગવાન ગમે એવી ક્રિયા કરે, ઋષભદેવના જેવી ક્રિયા કરે તો એમ જાણે કે ઋષભદેવજી છે. રામા અવતારના જેવું ચરિત્ર કરે તો સમજવું કે ભગવાન રામજી છે. શ્રી કૃષ્ણની લીલા આચરે ત્યારે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ છે. આમ જે ચરિત્ર કરે, જે અવતારના જેવું ચરિત્ર કરે ત્યારે તે અવતારનો ભાવ લાવવાનો, પણ સમજવાનું કે ભગવાન સાક્ષાત સર્વાવતારી છે. અને શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ નરનારાયણ રૂપે કરી આ ધર્મ ભક્તિ થકી પ્રગટ થયા. એ માટે આ નરનારાયણને અમે અમારું રૂપ જાણીને અતિ આગ્રહ કરીને સર્વપ્રથમ આ શ્રીનગરને વિશે પધરાવ્યા છે. માટે આ નરનારાયણને વિશે ને અમારા વિશે લગાર પણ ભેદ સમજશો નહીં. બ્રહ્મધામના નિવાસી પણ એ જ છે. પછી કુબેરસિંહે પૂછ્યું, મહારાજ એ બ્રહ્મધામ કેવું છે એ કહો. પછી શ્રીજી મહારાજે જોયું કે આ ભક્ત કાલે આખી સભામાં એમણે જ પૂછ્યું હતું, આજે એ જ પૂછે છે. શ્રીજી મહારાજ કહે છે, બ્રહ્મધામ સર્વથી શ્રેષ્ઠ, સર્વોત્તમ, સદા દિવ્ય, તેજોમય. આ તો જીવના હૈયામાં ઉતરે નહીં. એટલે મહારાજ પછી સમૃદ્ધિના રૂપમાં વર્ણન કર્યું છે. બ્રહ્મધામમાં વિશાળ મહોલ છે, દિવ્ય ઝરૂખાઓ છે, અરે ન સમજી હોય એવી વિશાળ અગાસીઓ છે, બહુ પ્રકારના સુગંધમાન જળના ફુવારા છે, વિશાળ બાગ બગીચા છે, પુષ્પ પણ અનેક જાતના થાય છે, જેની ક્યાંય ઉપમા ન દેવાય એવું દિવ્ય બ્રહ્મધામ છે. અને એ ધામમાં જે ભગવાન સદા દિવ્ય સાકાર મૂર્તિ બિરાજે છે એ જ પરમાત્મા મને મળ્યા છે.